તહેવારને ધ્યાનમાં રાખીને શું સુરત રેલવે તંત્ર સંપૂર્ણ તૈયાર છે? હજારો મુસાફરોની ભીડને સંભાળવા ઉધના સ્ટેશન પર ખાસ આયોજન કરવામાં આવ્યું છે. વધતી ભીડને ધ્યાનમાં રાખીને બેસવાની વ્યવસ્થા બમણી કરવામાં આવી છે અને સુરક્ષા માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. હોળીના તહેવાર દરમિયાન ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના રાજ્યોમાં જતા મુસાફરો જે છે એમની સંખ્યા વધતી હોવાને કારણે ઉધના રેલવે સ્ટેશન પર ખાસ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુસાફરોને ભીડમાં મુશ્કેલી ન પડે તે માટે બેસવાની ક્ષમતા બમણી કરવામાં આવી છે અને ટેન્ટ એરિયા પણ તૈયાર કરવામાં આવ્યો છે. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 ને હાઈ લેવલ બનાવવામાં આવ્યું છે. અહીં શેડ, લાઇટ અને પંખાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી મુસાફરોને રાહ જોવામાં કોઈ તકલીફ ન પડે. સુરક્ષા વ્યવસ્થા તરીકે આરપીએફ, જીઆરપી અને સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 6 થી વધુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, તેમજ 5 ટ્રેનોમાં વધારાના ડબ્બા જોડવામાં આવ્યા છે. જો મુસાફરોની ભીડ વધુ વધે તો વધારાની અનરિઝર્વ્ડ ટ્રેન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રેલવે તંત્રનો દાવો છે કે મુસાફરોને સુવિધાજનક અને સુરક્ષિત મુસાફરી મળે તે માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે. उधना में और सूरत में लाखों लोग हैं जो पूर्वी भारत और उत्तरी भारत से यहाँ आकर के काम करते हैं और जब उत्सव होते हैं, त्योहार होता है, होली का त्योहार, छठ और दिवाली का त्योहार, तो उसके लिए हम लोग कोशिश करते हैं कि पूरी तरीके से हम लोग नई ट्रेनें चला सकें, स्पेशल ट्रेनें चला सकें और लोगों को सकुशल घर भेज पाएं. जैसा कि आप देख सकते हैं, ये अंत्योदय एक्सप्रेस है 8:30 बजे की. ये अभी जाने वाली है. इसमें बहुत सारे लोग बैठ करके जाएंगे सुचारू ढंग से. उससे पहले भी हमने 3 ट्रेनें ऑलरेडी चला दी हैं. हम लोग यहाँ रात भर से यहीं पर हैं और इसी व्यवस्था में हैं. तो करीब 3:25 पे एक ट्रेन गई जयनगर के लिए, जिसमें 4000 के लोग के करीब लोग बैठ के गए. और फिर 5:45 पे हसनपुर माने समस्तीपुर के पास जाने वाली एक ट्रेन गई है, जिसमें 4000 लोग बैठ के गए. और 7:10 पे ब्रह्मपुर के लिए जो अमृत भारत है, उसमें करीब 2500 से 3000 लोग गए हैं. और ये चौथी ट्रेन है जो अभी निकल रही है. जैसा आप देख सकते हैं, 8:30 बजे तक हमने 4 ट्रेनें चला दी हैं और इसमें हजारों की संख्या में लोग ऑलरेडी जा चुके हैं. हमारी ये पूरी कोशिश रहेगी कि जितने भी लोग यहाँ आए आज उधना में, उसमें हम लोग सबको बिठा करके समय पे उनको घर पहुंचा पाएंगे होली मनाने के लिए. परमानेंट होल्डिंग एरिया ऑलरेडी दुगना किया जा चुका है. टेम्पररी होल्डिंग एरिया भी बनाए जा चुके हैं. परमानेंट टॉयलेट्स, टेम्पररी टॉयलेट सबकी व्यवस्था की गई है. पीने के पानी की भी व्यवस्था की गई है. तो सारी व्यवस्थाएं हैं और सब लोग सुचारू ढंग से जा रहे हैं. વધુ સમાચાર જોવા માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.